નીટ મુદ્દે દિલ્હીમાં આંદોલન મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખનું નિવેદન કોંગ્રેસ વિદ્યાર્થીઓને ભડકાવી રાજકારણ કરે છે. યુવાનોને ગુમરાહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી યુવાનોને ભડકાવી રહ્યા છે. પેપર લીકને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સંસદમાં સાર્થક ચર્ચાના બદલે કોંગ્રેસ રોડ ઉપર ઉતરે છે. દેશની શાંતિ ડોળવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. આંદોલન અંગે સરકારનું વલણ સંવેદનશીલ રહ્યા હોવાની પણ જગદીશ વિશ્વકર્માએ વાત કરી. દિલ્હીના યુવાનો હોય કે આખા દેશના યુવાનો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જે રીતે દુર્ભાગ્યપૂર્ણ જે કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીનો ઉદ્દેશ એ વિદ્યાર્થીઓને ન્યાય આપવાનો બિલકુલ દેખાતો નથી, પરંતુ વિદ્યાર્થીઓને ના અલગ અલગ મુદ્દાઓ ઉપર એ રાજકીય લાભ લેવાનો અને રાજકીય રોટલા શેકવાનો એ દેખાઈ રહ્યો છે. વિપક્ષ જે રીતે પેપર લીક જેવા ગંભીર વિષય પર આરોપ પ્રત્યારોપ છોડીને સંસદમાં સાર્થક ચર્ચા કરવી જોઈએ, પરંતુ તેઓ સતત પોતાનું ગોલપોસ્ટ બદલી રહ્યા છે. સંસદની અંદર ચર્ચા કરવાની જગ્યાએ આંદોલનો કરી અને યુવાનોને ભડકાઈ રહ્યા છે. પેપર લીક એ કોઈ પણ સરકાર કે પક્ષનો નહીં, પરંતુ રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. છતાં વિપક્ષ આને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે.